શ્રવણ તમે જો એને મા બાપની સેવા કરી તો એને ઇતિહાસના કોને આપણે લઈ લીધો ને આજે આપણે એને યાદ કરી ગયા. તો ખરેખર મા બાપથી હજી છે શું? કોઈ કશું નહીં. પણ આ તો શું કે મા બાપને સમજતા નહીં, ઘર પરિવારને પુત્ર પરિવાર આ દરેકને આપણે સમજતા નહીં. એના માટે જ આપણે ગુરુ જોડે જવું પડે છે. બાકી ગુરુ જોડે જવાની કોઈ જરૂર નહીં. અમે ઢોલ ઠોકીને કહીએ છીએ પણ આ જીવ એવો છે કે ભૂલો પડ્યો છે. એટલે માને ને બાપાને ગણતરી કરતો ને. આજકાલ તો તમે જોજો મા બાપની ખાલી કમાયા છે. શું કે એ બાપા તમને સમજે ના પડે. શું કે છે? અરે 60 વર્ષમાં એમને કાઢ્યો છે જો બાપા ના સમજે પડે તો ખરું ખોટું? એમને એટલો તો અનુભવ થયો છે ને. પણ આજના જવાની આજના છોકરા મા બાપને તરત જ ઉજળો જવાબ આપી દેશે સાહેબ. પણ ખરેખર એવું ના હોવું જોઈએ. મા બાપથી આગળ કોઈ કશું નહીં. હવે થોડુંક આપણે આગળ જઈએ. એક ભજન મદદ કરવા લાગતો. અરે શું ખોળે ભાઈ શું ખોળે, સદૈવ આ એક લીટીની અંદર આપણને મહાન પુરુષો હોય ઈશારો કર્યો કે શું ખોળે ભાઈ શું ખોળે તારો રામ તારી પાસે ભાઈ શું ખોળે. આપણે દરેક ભગવાનને ગોતી રહ્યા છે, દેવી દેવતાને ગોતી રહ્યા છે, એ વાત નક્કી જ છે. પણ અહીં ઈશારો એવો કર્યો કે દૂધ હોય એ દૂધની અંદર ઘી તો સમાયેલું છે જ, પણ એ ઘી એ નરી આંખે દૂધમાં દેખાય નહીં. દેખાય કે નહીં દેખાય? તો એના માટે શું કરવું પડે? તો સંતો એનો ઈશારો આલ્યો છે, એની એક યુક્તિ આલી છે. તો આજકાલ તો અત્યારે ઓનલાઈન થઈ જશે એટલે કદાચ આપણે ડાયરેક્ટ દૂધ ઘી મંગાવીએ છીએ. પણ આપણે ત્યાં આપણા વડવાઓ હતા ને ઘેર વલો ન પૂરતા ગોરીની અંદર. એટલે એ દહીં દૂધને આથવું પડે. આથા પછી દહીં બને. દહીં બન્યા પછી એને વલોવું પડે ને વલોયા પછી એ માખણ લાવવું પડે. માખણ લાવ્યા પછી એને તાવવું પડે. તાયા પછી એની અંદરથી જે ઘી નીકળ્યું એ બોલો આ આંખે દેખાય કે ના દેખાય? બોલો સદગુરુ ભગવાનનો જય. એમ મહાપુરુષો એ કહેવા માંગે છે કે તારો રામ તારી પાસે ભાઈ શું પડે. પરમાત્મા કોઈ આગો છે નહીં. પણ જો સુધી જેમાં દૂધનું વલોણું ના કરીએ, દૂધ દહીં ઘીની વાત, એ રીતે જો સુધી આપણે સદગુરુ મળે નહીં અને એ વલોણાનો આખો અનુભવ નહીં આપે, જો સુધી ડાયરેક્ટ દૂધની અંદર ઘી દેખાય નહીં. એમ આપણે દરેક તમારી મારી દરેકની વાત એમ ડાયરેક્ટ આપણને પરમાત્મા દેખાય એવો નહીં ને નહીં જ. એટલા માટે સંતો ઈશારો કરે કે આ પરમાત્માને જોવા માટે કોઈ અનુભવી સંતોને શરણે થઈ જાવ તો ચોક્કસ પરમાત્મા સુધી આપણને પહોંચાડે. આગળ સરસ વાત કરી કે પથ્થરમાં જેમ આગ રહી છે. પથ્થર હોય એ પથ્થરની અંદર આગ છે કે દેવતા છે આપણે કહીએ આપણી ભાષા. તો એ પથ્થર કે દેવતા છે. પથ્થર પકડીએ તો દજાવાય ખરું ના? પણ એકલા પથ્થર મેં એ અગ્નિ પ્રગટ થાય નહીં. પણ બે પથ્થર જો બધા ટકરાવવામાં આવે તો બોલો એની અંદરથી અગ્નિ પ્રગટ થાય કે ના થાય? દેવતા પ્રગટ થાય ને. તાને આપણા વડવાઓ કંઈક શીતર શીડે ગયા હોય, બીડી પીવાની થઈ હોય, તાને કાકેલાની બીડી આ મારો અનુભવ
તારે દિવાળી ગજામ હોય ના તો અત્યારે છૂટછાટ થઈ ગઈ, પણ તેદન તો એક દિવાળીની મોટી એવું કિંમત હતી. અને એથી આગળ જઈએ તો આપણા વડવાઓ તો તને શું કરતા ખેતર મેં આવડું સાહેબ પેલું શું ને કે જઈનું કે ચોનું ખાતી અને હંગાત ખભે પોત અને હલાકડું લઈને હેડવાનું, એટલે ઘેરથી જ હરગાઈ જવડી ચોનું, કારણ કે દિવાળી લાવે કઈ છે, લાઇટર એ કઈ થી લાવું, તાની એવી છૂટછાટ નથી. તો એ ઘેરથી ખાતું છોનું હરગાઈને ખેતરમાં જવાનું, અને એ આખો દાડો પાછો ચલાવવાનો. બીડી પીવાની થાય તો દાડો પાડી ચલો મેળીને પીવાની અને પાકોને રાગડીને ડાબી દેવાની. એટલે આ પથ્થરની દેવતાજી પ્રગટ કરવી. પછી વિશેષ તો આજે ભરવાડ રબારી કહીએ તો એમની જોડે લગભગ એ પથ્થરનો જ ઉપયોગ કરતા જે તે સમયે. અત્યારે તો લાઇટર ને દિવાળી નીકળી ગઈ છે, પણ જે તે સમયની વાત કરું તો બે પથ્થર જેમ ટકરાય અને એની અંદરથી જેમ આગ બહાર આવે છે અને એ આપણને પ્રત્યક્ષ દેખાય. એમ જ્યાં સુધી ગુરુ અને શિષ્ય બે જણા ટકરાય ને જ્યાં સુધી હું કોણ અને હરિ કોણ આ અંતર ભાગે નહીં, આ પ્રત્યક્ષ થાય નહીં. પણ બે પથ્થર જેમ ટકરાય છે તો એની અંદરથી દેવતા જેમ બહાર આવી અને એ દેવતા આપણે નરી આંખે જોઈએ છે એવી રીતે આપણે નરી આંખે પરમાત્માને જોઈ શકીએ ને જોઈ શકીએ. સંતોએ કશી રીતે બાકી રાખ્યું, અનંત રીતે આપણને સમજાયા, પણ આપણી સમજમાં કદાચ ના બેસતું હોય તો આપણે શું કરીએ? વાત તો ખરું જ ને. રામ નામ કે નાવડી મહી બેહાડું રોકા જવો જતા કૂદી પડી ગુરુ છું, ગુરુ મહારાજ તો કોઈ દુઃખ હોતો નહીં. જેમ શિક્ષક આપણને ભણાવે અથવા તો આપણા છોકરાને ભણાવે, એટલે શિક્ષકને એવી પીરિયડની અંદર તો જે ભણાવવા આવે તો ભણાવવાના જ છે. પણ છોકરું કદાચ લક્ષાર્થી ના થાય, છોકરું ગેરહાઈ લેશન ના કરતું હોય વ્યવસ્થિત, તો કદાચ એ શિક્ષક જોડે એ આગળ ધપી શકે, એટલે કે પહેલા બીજા ધોરણમાં એવી રીતે આગળ જઈ શકે નહીં. પણ એ શિક્ષકની સમજ અને ગેરહાઈ કદાચ એ લક્ષાર્થી હોય એ એનો અભ્યાસ જો ચાલુ હોય તો ચોક્કસ એવું ધારેલી મંજિલે હોય પહોંચી શકે. એમ આપણે પણ ભગવાનની જે વાતો કરી રહ્યા છીએ એની અંદર આપણે કદાચ ગુરુ માર્ગદર્શન આવ્યું હોય અને માર્ગદર્શન હેઠળ જો કદાચ આપણે ધપતા રહીએ તો ચોક્કસ આપણે ધારેલી મંજિલે પહોંચી શકીએ. એમાં સેજ પણ શંકા નહીં. એ ગંગા સત્ય પાનભાઈ વચ્ચે વાત થઈ છે કે જાણીને ધારણા કાયમ કરીએ અને કાયમ કરીએ અભ્યાસ. મોનોય પણ અભ્યાસ તો હોવો જોઈએ ને હોવો જોઈએ. કારણ કે ભજન ગાવું તો હેલું છે, પણ એ ગઈ અને એને જે અનુભવમાં લેવું, અનુભવમાં લીધા પછી આપણે જીવનની અંદર મૂકવું, આપણે જીવનની અંદર મૂક્યા પછી એને જે બચાવવું એ સાહેબ બહુ અઘરું છે. ભજનમાં જઈને બેઠા પણ ભજન આપણામાં બેઠું ને જો સુધી આપણા ભજન ના બેસે તો બધી વાત આપણી અધૂરી ને કારણ કે સંતોએ બધી વાત છૂટછાટ કરી છે કે ગાય બજાવે હરી મળે નહીં, તો કે કરવું શું? તો કે જે સંતોએ આગળ નરસિંહની વાણીને મીરાબાઈની વાણી કોઈ પણ મહાપુરુષની વાણી આપણે પચી હશે તો એની અંદર તથ્ય ભરેલું છે. હવે એક સરસ વાણી અમારે બોલ્યા કે આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. ત્યારે હું એક ઝલક કહીએ કે કાયાનું દેવળ અમને લાગે છે કાચું, બરાબર ને? કાયા પડશે ને હંસો કઈ જઈ સમાશે, તેની બાળવને એમને દેજો સંદેશો કોઈ મારા સદગુરુને કહેજો. આપણે તો સારું કોઈ ને આવા વિચાર જ મગજમાં નહીં આવ્યા. એમ સમજે અમે તો કઈ નહીં જ રહ્યા, મારા અંબર કાકડા થઈને આવ્યા. વાત હાથી ખોટી. એ તો અંબાર અમને આવો વિચાર આવ્યો અને એમને પોતાના ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે આ શરીર કાલે પડી જશે, આ શરીરનો કોઈ ભરોસો નહીં. તો કે બાપુ આ શરીર છોડ્યા પછી હું કઈ જઈ સાંભળીશ? એની ભાળવણી એ પોતાના ગુરુ મહારાજને આ વાત કરી. પણ આપણને આપણા મગજની અંદર આવો વિચાર આવે. આપણે બધાય ભજનો કરીએ, હું તમે બધાય, પણ અમે કશું લેતા નહીં. આપણને કોઈ ઉર્મી જાગૃત નહીં થતી કે સારું આપણે આ વાણી લીધી તો આ વાણીની અંદર શું કહેવા માંગે છે, એનો અર્થ તો કાઢવો પડે. આપણે કહીએ જેમ ખેતરની અંદર આપણે ગવાર હોય કે મકેઈ હોય, પણ એમાં જો